નમસ્કાર દોસ્તો, હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો હવામાનને લઈને અત્યારે ફરી એક ચોંકાવનારી અપડેટ સામે આવી છે. જાણી લેજો દોસ્તો, આપણે આજના વિડીયોની અંદર જાણીશું જેમાં આગામી 48 કલાકની અંદર હજુ ગુજરાત રાજ્યના કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે ધોધમાર વરસાદ પડવાની લઈને આગાહી કરવામાં આવી છે. સાથે હજુ દોસ્તો 3 દિવસ બાકી છે અને જેમાં રાજ્યમાં એવા વિસ્તારો કે જ્યાં વિસ્તારોની અંદર વરસાદ પડ્યો નથી, હજુ તે પંથકોની અંદર પડી શકે છે ભારેથી અતિભારે વરસાદ. ત્યારે આપણે જાણીશું દોસ્તો 22 ઓગસ્ટ, 23 ઓગસ્ટ અને 24 ઓગસ્ટથી લઈને આ વરસાદી સિસ્ટમનો નવો રાઉન્ડ છે ફરી ગુજરાત રાજ્યની અંદર આવશે. નવા વરસાદના રાઉન્ડ હવામાનને લઈને અત્યારે સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે દોસ્તો. ભારતીય હવામાન વિભાગે ફરી બંગાળની ખાડીની અંદર ચોમાસાની નવી એક ચક્રવાતી સિસ્ટમ છે ઊભી થાય એ પ્રકારની આગાહી કરી દીધી છે. અત્યારે બંગાળની ખાડીની અંદર એક ચક્રવાતી સિસ્ટમ બની ગઈ છે. ભારતીય હવામાન વિભાગે ફરી બંગાળની જે માહિતી આપી છે, બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો છે. આવનારા દિવસોની અંદર ફરી વખત અતિ ભારે વાળા વરસાદી રાઉન્ડનો જોવા મળશે. તો મિત્રો અત્યારે વરસાદના નવા રાઉન્ડ જોવા માટે તૈયાર થઈ જજો દોસ્તો. આપણે જાણીશું કે ક્યારે નવો વરસાદનો રાઉન્ડ ગુજરાત રાજ્યમાં છેલ્લે કેટલી કલાકોથી, જેમાં હજુ તો ઘણા વિસ્તારોની અંદર વરસાદ પડી ચૂક્યો છે, પરંતુ હજી પણ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મધ્ય ગુજરાત તરફ આવશે અને મધ્ય ભારતના ઘણા બધા જિલ્લાઓની અંદર અસર પહોંચાડતો જોવા મળશે. આ સાથે કેટલાય કલાકોમાં હજુ તો વરસાદના નવા રાઉન્ડની અસર જોવા મળે એ પહેલા મિત્રો વરસાદ પડી ગયો છે. ઘણા વિસ્તારોની અંદર ભારે પવનો પણ ફૂંકાતો જોવા મળી રહ્યો છે. 22 ઓગસ્ટથી 23 ઓગસ્ટની બપોર સાંજ દરમિયાન તો જાણીશું અત્યારે હવામાન વિભાગના લેટેસ્ટ જે નકશાઓ આવ્યા છે, જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓના લોકોને તૈયાર થઈ જવા કહી દેજો, કારણ કે હજી તો 22થી લઈ અને 24 ઓગસ્ટ વચ્ચે ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત થતો જોવા મળવાનો છે. આ સાથે અમુક વિસ્તારોમાં અતિભારે વરસાદના ઓરેન્જ એલર્ટો લાગ્યા છે, તો અમુક જિલ્લાઓની અંદર રેડ એલર્ટ પણ લાગી ગયા છે. કચ્છ અને સૌરાષ્ટ્રના પશ્ચિમી જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટો આપી દેવામાં આવ્યા છે. તો મિત્રો માત્ર આજે જ નહીં, 23 તારીખ અને 24 તારીખથી લઈને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનો જે નવો રાઉન્ડ છે એ ભૂકા બોલાવશે. અત્યારે આવનારા દિવસોની અંદર જેમાં અમે તમને સપ્ટેમ્બર મહિનાની 10 તારીખ સુધીની આગાહી જણાવીશું. વરસાદના આ નવા રાઉન્ડને લઈને લાંબા વરસાદના રાઉન્ડ ચાલવાના છે. ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને 10 તારીખ સુધી છે એ ધમરોલ છે, વરસાદી સિસ્ટમનો ઘેરાવો મજબૂત થયો છે. આ સાથે બંગાળની ખાડીના લો પ્રેશર વાળા એરિયામાં પણ અત્યારે મજબૂત સિસ્ટમો બની ગઈ છે. ગુજરાતથી ખૂબ જ દૂર આવેલા અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે પશ્ચિમી ગુજરાતના અસર પહોંચાડતા વરસાદના રાઉન્ડ છે એ હવે ટૂંક જ સમયગાળામાં જોવા મળશે, કારણ કે આજ રાત્રિથી વરસાદના સિસ્ટમના ઘેરાવા છે એ મજબૂત થશે. અત્યારે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ બની છે, જે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરમના લાગુના વિસ્તારોથી આગળ વધતી જોવા મળી રહી છે અને આ વરસાદી સિસ્ટમ હવે 2 થી 3 દિવસની અંદર મધ્ય ભારતમાં પહોંચશે, જેમાં ઇન્દર, જુબલપુર, મધ્યપ્રદેશના જિલ્લાઓની અંદર, રાજ્યોની અંદર વરસાદી સિસ્ટમના ઘેરાવા છે એ મજબૂત બનાવતી એક સિસ્ટમ છે એનો ટ્રફ લાઇન મજબૂત થયો છે, જે ગુજરાતના ઉત્તરીય પૂર્વીય ભાગના વિસ્તારોની અંદર, સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ કરશે. અરબ સાગરની અંદરથી તો જે લો પ્રેશર એરિયા હતો એ લો પ્રેશર એરિયા અરબ સાગરના દરિયામાંથી તો આગળ આવી ગયો છે, પરંતુ હવે વરસાદની આ જે સ્થિતિ મજબૂત થઈ છે એ વરસાદની સ્થિતિ ફરી વખત ભયંકર સ્વરૂપ છે એ ધારણ કરી રહી છે, કારણ કે ગુજરાત ઉપર અત્યારે જેટલી પણ વરસાદી સિસ્ટમો આવતી જોવા મળી છે એ દરેક સિસ્ટમો મિત્રો અત્યારે મધ્ય ભારત અને દક્ષિણી ગુજરાતના સૌરાષ્ટ્રના ભાગના વિસ્તારો એટલે કે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી છે આવતી જોવા મળી રહી છે. આમ આ પ્રકારે છે એ 2 દિવસ માટે લેટેસ્ટ આગાહી છે. 24 ઓગસ્ટ સુધી ગુજરાત ઉપર અત્યારે ભયંકર વાવાઝોડાની પરિસ્થિતિ પણ જોવા મળવાની છે. આ વરસાદની સ્થિતિ છે એ બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમની અસરને તોડશે, કારણ કે અત્યારે રાજસ્થાન અને મહાપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર એક નવી સક્રિય થતી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ સિસ્ટમની પણ અસર જોવા મળી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર આમ સતત 5 દિવસ માટે લેટેસ્ટ નવી આગાહી સામે આવી ગઈ છે. 5 દિવસ માટેનું વાતાવરણ છે
એ ગુજરાતને ડૂબાડતું જોવા મળી રહ્યું છે। 10 ઇંચના વરસાદ તો સામાન્ય ગણવામાં આવી રહ્યા છે મિત્રો। 15 થી 20 ઇંચ સુધીના વરસાદની જે તમે વાત સાંભળી છે એ તદ્દન વાત સાચી છે, કારણ કે 15 થી 20 ઇંચ સુધીના વરસાદ તો સામાન્ય રહેવાની સંભાવના અત્યારે હાલ પૂરતી દર્શાવવામાં આવી ગઈ છે। ગુજરાતના જબલપુર લાગુના વિસ્તારો હોય કે પછી મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના દક્ષિણી ભાગના જિલ્લાઓ છે, કચ્છના રાજસ્થાન બોર્ડર લાગુના જિલ્લાઓ છે, આ દરેક જિલ્લાઓની અંદર 24 ઓગસ્ટ સુધી ગુજરાતમાં આગામી 2 દિવસની જે આગાહી લેટેસ્ટ આગાહી છે, નવી અને નક્કોર માહિતી પ્રમાણેની આગાહીમાં દર્શાવવામાં આવતી માહિતી સ્વરૂપે વરસાદ છે એ હજી તો ભૂકા બોલાવશે, કારણ કે વરસાદનો તીવ્ર રાઉન્ડ છે એ હવે જોવા મળવાનો છે। અરબ સાગરના દરિયાકાંઠામાંથી આવતી અપર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ આગળ વધતી જોવા મળી છે અને મધ્ય ભારતની જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ પણ મજબૂત થયો છે અને ગુજરાતમાં સતત 24 કલાક માટેનું લાઈવ ટેલિકાસ્ટ જે દર્શાવવામાં આવ્યું છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે ગુજરાતના જબલપુર લાગુના વિસ્તારો અને બંગાળની ખાડીના લો પ્રેશરવાળા સિસ્ટમના ઘેરાવા જે વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરમ, અહીંયા તમે એક સીધો પટ્ટો જોઈ શકો છો જે સતત સૌરાષ્ટ્ર અને ભારતના ગુજરાતના દરિયાકાંઠાથી લઈ અને ચાઇના સુધી, એટલે કે દક્ષિણી ભારતના જિલ્લાઓથી લઈ અને આગળના વિસ્તારો, જેમાં ગુજરાતના મધ્ય ભાગના ભાગ અને ભારત દેશના મધ્ય ભાગના ભાગને છે એ ધમરોળતો જોવા મળતો લો પ્રેશર વાળો એરિયાનો ઘેરાવો છે સતત ગતિ કરી અને આગળ વધી રહ્યો છે અને દરેક જિલ્લાઓની અંદર વરસાદની જે સ્થિતિ છે ખૂબ મજબૂત થતી જોવા મળી રહી છે। આવનારા 24 કલાક માટે ભારેથી અતિભારે છે એ સંભાવનાઓ પણ દર્શાવવામાં આવી રહી છે। તો બીજી બાજુ મિત્રો તાઇવાન અને વિયેતનામના વિસ્તારોની અંદર 24 તારીખ સુધીમાં એક વાવાઝોડું સક્રિય થશે। જે વાવાઝોડું છે એ તાઇવાનના દેશોમાંથી મ્યાનમાર સુધી આગળ આવશે અને મ્યાનમારમાંથી મિત્રો બંગાળની ખાડી સુધી આ એક વાવાઝોડાની સિસ્ટમ છે સક્રિય થતી આગળ વધતી જોવા મળી રહી છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે 24, 25 અને 26 ઓગસ્ટ સુધીમાં તો આ જે વાવાઝોડાની સ્થિતિ છે એ મજબૂત થશે અને બંગાળની ખાડીમાં સક્રિય થતી ઉત્પન્ન થતું વાવાઝોડું છે એ ખૂબ જ ભારેથી અતિભારે જોર દર્શાવશે અને જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ અસર પહોંચાડશે, કારણ કે બંગાળની ખાડીમાં જ્યારે પણ નવી લો પ્રેશર સિસ્ટમો આવે છે એ લો પ્રેશર સિસ્ટમો મધ્ય ભારત તરફ ગતિ કરે છે અને મધ્ય ભારતમાંથી એ પછી ગુજરાતના ઉત્તર પૂર્વીય ભાગના વિસ્તારો વચ્ચે છે એ લો પ્રેશર સિસ્ટમો આગળ આવતી જોવા મળે છે, જેના કારણે ઉત્તર ગુજરાતના જે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ડાંગ, દાહોદ, ગોધરાથી લઈ અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓ વચ્ચે વરસાદનું જોર અતિ ભયંકર સાબિત થતું જોવા મળી રહ્યું છે। આ જ પ્રકારે જેટલી પણ સિસ્ટમો અવારનવાર જોવા મળતી હોય છે એમાંની ઘણી બધી સિસ્ટમો તો મિત્રો ગુજરાત તરફ આવતી પણ નથી। આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર જે વરસાદનું જોર વધારતી સિસ્ટમો આવવાની છે એના વિશેની અત્યારે ખાસ વાત થઈ રહી છે, કારણ કે જે ઓગસ્ટ મહિનાના વરસાદ છે એ હવે ખાસ મેઘા નક્ષત્ર અને ગુજરાત ઉપર અત્યારે સારું નક્ષત્ર દર્શાવવામાં આવ્યું છે। મઘા નક્ષત્રો તો અત્યારે ભૂકા બોલાવતું જોવા મળી રહ્યું છે, પરંતુ એ વચ્ચે ફરી વખત નવી માહિતી આવી ગઈ છે કે ગુજરાત ઉપર જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત થયો છે અને બંગાળની ખાડીની લો પ્રેશર વાળો ઘેરાવો છે એ પણ મજબૂત થયો છે। આમ બે લો પ્રેશર સિસ્ટમ અપર એર સાયક્લોનિકમાં ફેરવાની છે અને આ બંને લો પ્રેશર સિસ્ટમ હવે પછી છે એ 2 થી 3 દિવસની અંદર અરબ સાગરના દરિયાકાંઠાથી મધ્ય ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારો સુધી આગળ વધતી જોવા મળવાની છે। અત્યારે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે ડુંગરપુર, મદસુરાના વિસ્તારો હોય, ઉદયપુરના વિસ્તારો હોય, આ દરેક જિલ્લાઓના વિસ્તારોથી આગળ જે અરબ સાગરના દરિયાકાંઠા છે એ સાથેના વિસ્તારોની અંદર જે લો પ્રેશર સિસ્ટમના ઘેરાવા જ્યારે પણ મજબૂત થાય છે ત્યારે ગુજરાતને પણ મોટા ભાગમાં અસર પહોંચાડે છે અને વરસાદ પાડે છે। અત્યારે 5 ઇંચ સુધીનો તો સામાન્ય વરસાદની આગાહી હતી, પરંતુ હવે 5 ઇંચથી વધી ગઈ છે આગાહી। 10 ઇંચ સુધીની વરસાદની આગાહી છે એ પહોંચી ગઈ છે અને આ જ્યારે પણ વરસાદ છે એ વધતો જોવા મળે ત્યારે અરબ સાગરના દરિયામાંથી બંગાળની પૂર્વ ભાગના વિસ્તારો જે કે વિશાખાપટ્ટનમ છે, વિજયવાડા છે, હૈદરાબાદ, આંધ્રપ્રદેશના દેશ જે રાજ્યો છે એ રાજ્યો વચ્ચે આ વરસાદી સિસ્ટમના ઘેરાવા પહોંચે અને વરસાદનું જોર છે એ વધારતા જોવા મળે છે। આમ જોવા જઈએ તો 2 થી 3 દિવસ માટેની સતત લાઈવ ટેલિકાસ્ટની જે આગાહી છે, જેમાં હવામાન વિભાગે અવારનવાર માહિતી આપી છે કે ગુજરાતને ધમરોળતો વરસાદ હવે પડવાનો બાકી છે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ પડ્યો છે એવો જ વરસાદ હજી
કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છે એ આવનારા દિવસોની અંદર પડશે. એટલે કે હવે 2 થી 3 દિવસની વાત છે. 2 થી 3 દિવસની અંદર એટલે કે ઓગસ્ટ મહિનો પૂર્ણ થાય એ પહેલા વરસાદનું જોર છે એ ઉત્તર ગુજરાત અને કચ્છના દરેક જિલ્લાઓની અંદર વધતું જોવા મળી રહ્યું છે. આમ અવારનવાર લો પ્રેશર સિસ્ટમનો એરિયા પણ બનશે અને અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સ્થિતિ છે એ પણ મજબૂત થતી જોવા મળી છે. 2 થી 3 દિવસ તમારે જોવાની છે કે આ વરસાદી સિસ્ટમ ઓગસ્ટ મહિનામાં તો વરસાદને ધમરોળશે, પરંતુ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર સપ્ટેમ્બર મહિનાની અંદર પણ ફરી વખત વરસાદનું જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે. આમ જોવા જઈએ તો 2 થી 3 દિવસ માટે વરસાદનું જોર અતિ ભયંકર છે, પરંતુ સાથે વરસાદની જે સ્થિતિ અત્યારે મજબૂત છે એ સ્થિતિ હજી પણ નબળી પડશે. ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની જે સ્થિતિ અત્યારે નબળી પડતી જોવા મળી છે એ સ્થિતિ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનાની શરૂઆત સુધીમાં છે એ વધતી પણ જોવા મળવાની છે. તો આમ 2 થી 3 દિવસ હજી રાહ જોવાની છે, કારણ કે 26 અને 27 ઓગસ્ટ વચ્ચે ફરી વખત વરસાદનું જે જોર છે અતિ ભયંકર સાબિત થતું જોવા મળી રહ્યું છે. તો મિત્રો, અત્યારે જે વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત થઈ છે. અરબ સાગરના લો પ્રેશર વાળી એરિયાની જે સિસ્ટમ છે એ મધ્ય ભારત તરફ આગળ વધશે, તો મધ્ય ભારતના પણ ઘણા બધા રાજ્યોની અંદર છે એ વરસાદનો જોર વધારશે. તો આ પ્રકારે અત્યારે નવી લેટેસ્ટ આગાહી અને માહિતી મળી રહી છે. હવે આવનારા 2 થી 3 દિવસ માટે ફરી વખત વરસાદની જે સિસ્ટમ છે એ તમને જોવા મળશે. તો એ દરેક આગાહી અને દરેક માહિતી જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા દરેક WhatsApp ગ્રુપ, Facebook ગ્રુપમાં આજનો આ વિડીયો છે શેર કરી દેજો.